નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 65માં। આજનો આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે વેરવિખેર કરવું અથવા અવ્યવસ્થા કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ડિસઓર્ડર, જેનું સ્પેલિંગ છે DISORDER। એનો વર્બ ટુ છે ડિસઓર્ડર્ડ, જેનું સ્પેલિંગ છે DISORDERED। જેનો વર્બ 3 છે ડિસઓર્ડર્ડ, જેનું સ્પેલિંગ છે DISORDERED। પછીનો ક્રિયાપદ છે પૂરું કરવું અથવા આટોપવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્પેચ, જેનો સ્પેલિંગ છે DISPATCH। એનો વર્બ ટુ છે ડિસ્પેચ્ડ, જેનો સ્પેલિંગ છે DISPATCHED। જેનો વર્બ 3 છે ડિસ્પેચ, જેનો સ્પેલિંગ છે DISPATCHED। આપણો પછીનો ક્રિયાપદ છે નિભાવી લેવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્પેન્સ, જેનું સ્પેલિંગ છે DISPENSE। એનો વર્બ ટુ છે ડિસ્પેન્સ્ડ, જેનું સ્પેલિંગ છે DISPENSAD। જેનો વર્બ 3 છે ડિસ્પેન્સ્ડ, જેનું સ્પેલિંગ છે DISPENSED। આપણો પછીનો ક્રિયાપદ છે વેરવિખેર કરવું, વેરાવવું, વિખેરવું અથવા જુદી જુદી દિશામાં મોકલવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્પર્સ, જેનો સ્પેલિંગ છે DISPERSE। એનો વર્બ ટુ છે ડિસ્પર્સ્ડ, જેનો સ્પેલિંગ છે DISPERSAD। જેનો વર્બ 3 છે ડિસ્પર્સ્ડ, જેનો સ્પેલિંગ છે DISPERSED। પછીનો ક્રિયાપદ છે સ્થળાંતર કરવું અથવા હટાવી મૂકવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્પ્લેસ, જેનો સ્પેલિંગ છે DISPLACE। એનો વર્બ ટુ છે ડિસ્પ્લેસ્ડ, જેનો સ્પેલિંગ છે DISPLACED। જેનો વર્બ 3 છે ડિસ્પ્લેસ્ડ, જેનો સ્પેલિંગ છે DISPLACED। આપણો પછીનો ક્રિયાપદ છે કોઈના વિશે ઘસાતું બોલવું અથવા કોઈનો વાંક કાઢવો, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્પ્રેઝ, જેનો સ્પેલિંગ છે DISPRAISE। એનો વર્બ ટુ છે ડિસ્પ્રેઝડ, જેનો સ્પેલિંગ છે DISPRAISED। જેનો વર્બ 3 છે ડિસ્પ્રેઝડ, જેનો સ્પેલિંગ છે DISPRAISED। આપણો પછીનો ક્રિયાપદ છે ખંડન કરવું અથવા કોઈ વાત ખોટું સાબિત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્પ્રૂવ, જેનો સ્પેલિંગ છે DISPROVE। એનો વર્બ ટુ છે ડિસ્પ્રૂવડ, જેનો સ્પેલિંગ છે DISPROVED। જેનો વર્બ 3 છે ડિસ્પ્રૂવડ, જેનો સ્પેલિંગ છે DISPROVED। આપણો પછીનો ક્રિયાપદ છે તકરાર કરવી અથવા વાદ વિવાદ કરવો, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્પ્યુટ, જેનો સ્પેલિંગ છે DISPUTE। એનો વર્બ ટુ છે ડિસ્પ્યુટેડ, જેનો સ્પેલિંગ છે DISPUTED। જેનો વર્બ 3 છે ડિસ્પ્યુટેડ, જેનો સ્પેલિંગ છે DISPUTED। આપણો છેલ્લો ક્રિયાપદ છે ધ્યાન ના આપવું અથવા અવજ્ઞા કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ડિસરિગાર્ડ, જેનો સ્પેલિંગ છે DISREGARD। એનો વર્બ ટુ છે ડિસરિગાર્ડેડ, જેનો સ્પેલિંગ છે DISREGARDED। જેનો વર્બ 3 છે ડિસરિગાર્ડેડ, જેનો સ્પેલિંગ છે DISREGARDED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।